નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપને આવકારું છું. કરંટ અફેર્સની લેક્ચર શ્રેણીમાં આજે આપણે 53 નંબરના લેક્ચર ઉપર પહોંચ્યા છીએ. દોસ્તો, કરંટ અફેર્સ ખરેખર એકદમ એવો વિષય છે કે જેમાં રોજ નવી નવી વિગતો સામે આવતી હોય. ક્યારેક કેટલીક વિગતો સ્પોર્ટ્સમાંથી આવતી હોય, ક્યારેક કેટલીક વિગતો સરકારની યોજનાઓમાંથી આવતી હોય, પર્યાવરણ, ઇકોનોમિક્સ, સાયન્સ, ટેક, કંઈક બંધારણ જેવા મુદ્દાઓનો પણ સમાવેશ કરંટ અફેર્સમાં થતો હોય. અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રો, ખરેખર તમારી તૈયારી છે એ ધન્યવાદને પાત્ર છે. કારણ કે રોજ તમારે કેટલી નવી નવી વિગતો ધ્યાને રાખવાની હોય છે. રોજ તમારે કેટલો બધો ડેટાનો સામનો કરવાનો હોય છે. એટલે તમારી ગ્રહણ શક્તિને સતત તેજ રાખવી પડે, એકદમ ધ્યાનથી અને ફોકસ રહીને કામ કરવું પડે. આ લેક્ચર શ્રેણીમાં મારો પ્રયત્ન એ જ છે કે હું તમને તમારી તૈયારીમાં મદદરૂપ સાબિત થાવ. હું એવા મુદ્દાઓ ઉપર મહેનત કરું છું. હું જાતે આ આખી નોટ પોતે લખું છું, તૈયાર કરું છું, પછી એ અમારી ટીમ પીપીટી તરીકે એનો સ્વરૂપ બદલે છે અને પછી હું તમને લોકોને એ બધી વસ્તુઓ ડિલિવર કરું છું. તો મારો પ્રયત્ન દોસ્તો એ રહેશે કે પરીક્ષાલક્ષી આઈએમપી ટોપિકની પસંદગી કરવી, તેને શક્ય એટલી સરળ ભાષામાં રૂપાંતરિત કરવું અને જે એંગલમાં પ્રશ્ન પૂછાય એ એંગલ તમારા લોકો સુધી લઈ આવવો. આજે આપણે જે 5 મુદ્દાઓ ધ્યાને રાખવાના છે એમાં સૌથી પહેલો મુદ્દો પર્યાવરણ અને ભૂગોળ સાથે સંબંધ ધરાવે છે. આપણા દેશનો મુદ્દો નથી, આંતરરાષ્ટ્રીય વિશ્વ સ્તરનો મુદ્દો છે. પણ એમ છતાં જ્યારે કોઈ પણ બાબત પર્યાવરણ સાથે સંકળાયેલી હોય ત્યારે એ કોઈ પણ દેશમાં ઘટતી હોય એ આપણા દેશ સાથે પણ એનો નાનો મોટા અંશે સંબંધ હોય જ, એમ વાત માની અને આપણે ટોપિકને તૈયાર કરવો પડે. એક જગ્યા છે મિત્રો, અમેરિકામાં આવેલી છે, યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકામાં એક રાજ્ય છે. એ રાજ્ય ટાપુ સ્વરૂપે છે, જેને આપણે હવાઈ આઇલેન્ડ કહેતા હોઈએ. આ હવાઈ રાજ્ય છે ને એ પેસિફિક મહાસાગરમાં સ્થિત છે. ખાસ ધ્યાન રાખજો, મેં મહાસાગર તમને કહી દીધો, પેસિફિક મહાસાગર. આ પેસિફિક મહાસાગરમાં જે હવાઈ ટાપુઓ દોસ્તો આવેલા છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, યુએસએ, અમેરિકાનો ભાગ છે. આ હવાઈ ટાપુ ઉપર એક આપણા વિશ્વનો સૌથી મોટો જ્વાળામુખી આવેલો છે અને એ જ્વાળામુખીનું નામ છે મોના લોવા. ખાસ ધ્યાન રાખજો, ભૂગોળનો સવાલ. મોના લોવા સમગ્ર વિશ્વમાં સૌથી મોટો જ્વાળામુખી છે. હવે આ મોના લોવા પોતે એક ટાપુ છે, જે હવાઈ ટાપુનો સમૂહનો એક ભાગ છે. તો મોના લોવા હવાઈ ટાપુનો સમૂહનો એક ભાગ છે અને એ મોના લોવા ઉપર ઘણા વર્ષો પહેલા, 65 વર્ષો પહેલા, પૃથ્વીના વાતાવરણ અને પૃથ્વીનું જે ક્લાઇમેટ છે એના અભ્યાસ માટે એક અલગથી સ્ટેશન, એટલે કે વૈજ્ઞાનિક પરીક્ષણો માટેની એક લેબોરેટરીની સ્થાપના કરવામાં આવેલી. આ લેબોરેટરી મોના લોવા જ્વાળામુખી ટાપુ ઉપર થઈ હોવાને લીધે એને નામ આપવામાં આવ્યું મોના લોવા ક્લાઇમેટ સ્ટેશન, જે પૃથ્વીની બદલાતી આબોહવાનો અભ્યાસ કરશે. પૃથ્વીની બદલાતી પરિસ્થિતિઓમાં શું શું ફેરફાર આવી રહ્યા છે, દર વર્ષે એમાં કયા પ્રકારના વાયુઓનું પ્રમાણ વધી અથવા ઘટી રહ્યું છે, તેનો અભ્યાસ આ ક્લાઇમેટ સ્ટેશન દ્વારા કરવામાં આવતો હતો. હવે સવાલ એમ થાય કે સર, વિશ્વનો જે સૌથી મોટો જ્વાળામુખી છે એ પાછો સક્રિય છે, ત્યાં તમારે સ્ટેશન થોડું સ્થાપવાનું હોય. પણ એ એટલા માટે કે કારણ કે ત્યાં માનવ વસાહત નથી, ઇન્ડસ્ટ્રી નથી, એટલે સામાન્ય રીતે જે શહેરી પ્રદૂષણ હોય એનાથી આ સ્ટેશન ખૂબ દૂર રાખવામાં આવ્યું. ક્લિયર થાય છે? આ આખી જે બાબત છે મિત્રો, એને ધ્યાનમાં રાખીને જ આ સ્ટેશન ત્યાં હતું. તો હવે પ્રશ્ન શું છે? તો પ્રશ્ન એ છે કે અત્યારે 65 વર્ષની કામગીરી પછી અમેરિકન સરકાર કંઈક એવું વિચારે છે કે આપણે આ મોના લોવા ક્લાઇમેટ સ્ટેશન બંધ કરી દઈએ. કારણ કે એના માટે જે જરૂરી ફંડ છે એ ધીમે ધીમે કટ થઈ રહ્યું છે. એટલે અમેરિકન ગવર્મેન્ટ અત્યારના ધોરણે આ ક્લાઇમેટ સ્ટેશનને બંધ કરવાનો નિર્ણય ઉપર આવી રહી છે. એટલા માટે આ કરંટ અફેર્સમાં છે. હવે આ જે ક્લાઇમેટ સ્ટેશન છે એણે આપણને શું ફાયદો કરીને આપ્યો? તો જો ધ્યાન આપો, આ એ ક્લાઇમેટ સ્ટેશન છે જેણે સમગ્ર વિશ્વને એક ચોક્કસ વાતના પુરાવાઓ આપ્યા, પ્રૂફ આપ્યું. પ્રૂફ શાનું આપ્યું? કે ભાઈ પૃથ્વીના વાતાવરણમાં એક પ્રમાણમાં કહી શકાય એક એવો ભારે વાયુ કાર્બન ડાયોક્સાઇડ કે જે મોટાભાગે ફોસિલ ફ્યુઅલના દહનથી પેદા થાય. અને આ કાર્બન ડાયોક્સાઇડ એવો વાયુ છે દોસ્તો કે જે પૃથ્વીનું તાપમાન વધારી રહ્યો છે, એટલે કે ગ્રીનહાઉસ ગેસ છે, જેના લીધે પૃથ્વી ગરમ થઈ રહી છે. તો જો કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ પૃથ્વીના વાતાવરણમાં વધી રહ્યું છે, આના પ્રેક્ટિકલ સાયન્ટિફિક આધારો, પુરાવાઓ એ આપણને આ લેબે આપ્યા છે. આ બાબત માટે આપણે સમગ્ર વિશ્વ જેમ કહીએ છીએ ને કે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે, તો આ પ્રમાણના જે સાયન્ટિફિક રિપોર્ટ્સ આપણને આ સંસ્થાએ આપ્યા. એટલે સમગ્ર દુનિયાને આ
લેબોરેટરીએ બહુ મોટી દેણ આપેલી છે, ઉપલબ્ધિ આપણે એને કહી શકાય. તો જે વાત મેં તમને કીધી એ અહીંયા બેઝિકલી જોવા મળે છે. હવે જુઓ, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે મિત્રો, અને ક્લાઇમેટ ચેન્જ થાય છે. ક્લાઇમેટ ચેન્જ થવાને લીધે એટલે કે પૃથ્વીનું તાપમાન ગરમ થવાને લીધે શું થશે તો કે ભાઈ સમુદ્ર ગરમ થશે, તોફાનો ઉઠશે, સાયક્લોન્સની સંખ્યા વધશે એટલે કે વાવાઝોડાઓ વધશે. જે વિસ્તારોમાં વરસાદ પડે છે ત્યાં ધોધમાર વરસાદ પડી શકે. આખા વર્ષનો વરસાદ 1 કે 2 દિવસ જેવા ટૂંકા સમયમાં પડે, વાદળો ફાટવાની ઘટનાઓ ઘટે. જે વિસ્તાર સૂકા પ્રદેશો છે ત્યાં વધારે દુષ્કાળ પડે. આવી બધી જ ચીજ વસ્તુઓ ક્લાઇમેટ ચેન્જના બેઝિક લક્ષણોમાં આવે. પાણીની સપાટી, દરિયાની સપાટી ઉપર પણ આવતી જોવા મળે. તો આ આખી વિગતો બેઝિક છે. હવે આપણે કેટલાક એવા ફેક્ટ્સને પણ ધ્યાને રાખવાના, જેમ કે આ મોના લોવા ક્લાઇમેટ સ્ટેશન સ્થાપાવવું જોઈએ, આ પ્રકારનો વિચાર કોના દ્વારા રજૂ થાય છે તો કે એક અગત્યના વૈજ્ઞાનિક જેનું નામ છે ચાર્લ્સ સ્કેલિંગ. ચાર્લ્સ સ્કેલિંગ નામના વૈજ્ઞાનિકને આ વિચાર આવેલો, અને ચાર્લ્સ સ્કેલિંગના પ્રયત્નોથી સરકારે આ પ્રકારનું ક્લાઇમેટ સ્ટેશન સ્થાપ્યું. હવે જો મિત્રો, આ 1958માં જ્યારે ક્લાઇમેટ સ્ટેશન સ્થપાણું પછીથી રેગ્યુલરલી દરરોજે આ સ્ટેશન કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે તેને નોંધવાનું કામ ચાલુ કરે છે. ખાસ ધ્યાન રાખજો, કાર્બન ડાયોક્સાઇડ CO2. એટલે અહીંયા મેં જે તમને ગ્રાફ બતાવ્યો છે મિત્રો, ગ્રાફ, આ જે ગ્રાફ છે ને આને ચાર્લ્સ સ્કેલિંગના નામ ઉપરથી કેલિંગ ગ્રાફ અથવા કેલિંગ કર્વ આવા નામથી ઓળખવામાં આવે છે. એટલે પ્રિલિમ પરીક્ષા માટે આ શબ્દ છે એ મોસ્ટ IMP, જીઓગ્રાફી અને પર્યાવરણ બંનેનો આ પાઠ કહી શકાય. બરાબર, દરરોજ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ નોંધવામાં આવે અને આ માહિતીના આધારે જે ગ્રાફ તૈયાર થાય એ દર્શાવશે કે કાર્બન ડાયોક્સાઇડનું કોન્સન્ટ્રેશન વાતાવરણમાં કેટલું છે. આ માહિતી દર્શાવતો જે ચાર્ટ છે, આ માહિતી દર્શાવતી જે ગ્રાફ, જેને આપણે કેલિંગ ગ્રાફ અથવા કેલિંગ કર્વના નામથી ઓળખીએ છીએ, આ બાબત તમારી પ્રિલિમ્સ પરીક્ષા માટે મોસ્ટ IMP થશે. શિયાળામાં જનરલી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ વધારે જોવા મળતું હોય છે. ઉનાળામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એટલે કે ગરમ ઋતુમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટી જાય છે. માનો કે આ વિગત પણ આપણને આવા બધા ગ્રાફ ઉપરથી જોવા મળે. બની શકે કે આ વિગતો ઉપરથી વિધાનો સ્ટેટમેન્ટ વાળો પ્રશ્ન પણ આવી જાય. એટલે કે ગરમ ઋતુ હોય, ગરમ આબોહવા હોય ત્યારે તમને CO2નું પ્રમાણ કેવું જોવા મળશે? ઓછું જોવા મળશે. વાતાવરણમાં એનું કોન્સન્ટ્રેશન ઘટેલું જોવા મળશે, કારણ કે ગરમ ઋતુઓની અંદર જે શ્વસનની પ્રક્રિયા વનસ્પતિઓમાં થતી હશે એ થોડી ઝડપથી થશે, એટલે વધારે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી ગાયબ થશે. પણ જો હું શિયાળાની વાત કરું, શિયાળા એટલે કે ઓછું તાપમાન, ઠંડી આબોહવા, ઠંડી ઋતુની જો હું વાત કરું તો એમાં CO2નું પ્રમાણ કેવું મળશે? વધારે જોવા મળશે. બીજી એક બાબત મારે તમને કહેવાની છે, ખાસ ધ્યાન રાખજો. 1960ના દશકમાં એટલે કે જ્યારે આ મોના લોવા ક્લાઇમેટ સ્ટેશનની સ્થાપના થઈ છે ત્યારે શરૂઆતના સમયની હું વાત કરું તો એ સમયે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 320 ppm પાર્ટ્સ પર મિલિયન હતું. જે તાજેતરમાં એટલે કે 2025ની જો હું વાત કરું તો એ આંકડો મને જોવા મળે છે 422 ppm. એટલે હું શું કહેવા માંગુ છું, છેલ્લા 6 દાયકામાં આપણે અંદાજે 122 ppm જેટલું CO2નું પ્રમાણ વધારી દીધું. હવે આ વાત તમે નિબંધોમાં લખી શકો છો, GSના પેપર્સમાં લખી શકો છો. જ્યારે પણ કાર્બન ઉત્સર્જનની વાત આવતી હોય, કાર્બન ઉત્સર્જન વિશે, આબોહવા પરિવર્તન વિશે વાત લખવાની હોય ત્યારે આપણી પાસે આ એકદમ સાયન્ટિફિક આંકડાઓ છે. આ આંકડાઓ આપણને કોણ આપે છે? કેલિંગ કર્વ આપે છે. કેલિંગ ગ્રાફ દ્વારા આ આંકડા મળે છે. એટલે તમારા માટે આ આંકડાઓ અતિ ઉપયોગી છે, ખૂબ ઉપયોગી છે. 1960sના દાયકામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 320 ppm હતું પાર્ટ્સ પર મિલિયન વાતાવરણમાં, જે અત્યારના સમયમાં 422 ppm છે. તો આ બાબતને બિલકુલ પણ નજરઅંદાજ ન કરતા ખાસ તમે લોકો ધ્યાને રાખજો. તો જુઓ દોસ્તો, મોના લોવા આખી વિગત મેં તમને કહી દીધી, એનું લોકેશન પણ મેં કીધું, પેસિફિક મહાસાગર કીધો, હવાઈ ટાપુઓ કીધું, અને વિશ્વનો સૌથી મોટો એ જ્વાળામુખી છે. આ વાતને પાછા ભૂલતા નહીં. ચાલો, બીજો મુદ્દો એ પણ વન્યજીવની સાથે સંકળાયેલો છે, એટલે કે પર્યાવરણ સાથે તેનો સંબંધ ધરાવે, ભૂગોળ સાથે તેનો સંબંધ ધરાવે એવો મુદ્દો આપણે ધ્યાને રાખીએ. એશિયાની સૌથી મોટી જંગલ સફારી, જો ભાઈ ભારતની નહીં, એશિયાની, સમગ્ર એશિયાની સૌથી મોટી જંગલ સફારી. પહેલા તો જંગલ સફારી કોને કહેવાય એ તમને ખ્યાલ હોવો જોઈએ. જંગલ એટલે એવું આરક્ષિત વિસ્તારની અંદર જંગલ સફારીનો કોન્સેપ્ટ એવી રીતે કામ કરતો કે ત્યાં ચોક્કસ પ્રકારના વન્યજીવો હાજર હોય અને એ
પાંજરાઓમાં પૂરાયેલા ન હોય, એ પોતાની રીતે પોતાના વન ક્ષેત્રમાં મુક્ત રીતે આબાદ હરતા ફરતા હોય અને પ્રવાસીઓ એમને કુદરતી માહોલમાં નિહાળવાનો આનંદ માણતા હોય. એટલે ઘણી બધી વખત આપણે નથી ગીરની અંદરની સિંહની સફારી ને એવું બધું વગેરે જોતા, તો એનો મતલબ એમ કે પ્રવાસીઓ આવશે, પ્રવાસીઓ ટિકિટ ખરીદશે, પૈસા આપશે, સરકાર અને જવાબદાર સંસ્થાઓ ત્યાં એના માણસો હશે, એ તમને ચોક્કસ પ્રકારના વ્હીકલમાં જંગલની અંદર લઈ જશે અને એ જે મુક્ત રીતે હરતા ફરતા જંગલી પ્રાણીઓ છે, હિંસક પ્રાણીઓ છે, બરાબર છે, એમના દર્શન કરાવશે. તમને એમ થશે કે નહીં ભાઈ, આપણે પાંજરામાં પૂરેલા સિંહ જોવો અને જંગલની અંદર રહેતા સિંહ જોવો, ફરક પડતો હોય. વાઘને તમે જંગલની અંદર જોવો અને પાંજરામાં ઝૂમાં જોવો, એ બંનેમાં ફરક હોય. એટલે આ જ્યારે જંગલ સફારી આવો શબ્દ આવે ત્યારે મેં તમને કીધું એ પ્રકારનો ઇકો ટુરિઝમનો મુદ્દો સમજવાનો, બરાબર, ઇકો ટુરિઝમનો મુદ્દો સમજવાનો. તો હવે આ પ્રકારની જે સફારી વ્યવસ્થા છે, તો એમાં હરિયાણા રાજ્ય કંઈક નવું કરવા જઈ રહ્યું છે. હરિયાણા રાજ્ય સમગ્ર એશિયાની સૌથી મોટી જંગલ સફારી શરૂ કરશે. તો જુલાઈ મહિનામાં 6ઠી તારીખે હરિયાણા સરકારે તેનો વ્યાપક આખો જે પ્લાન છે એ રજૂ કર્યો છે, બરાબર. તો અરવલ્લીની પહાડી ક્ષેત્રોમાં એની સ્થાપના થશે અને એના માટે આશરે 10,000 એકર જંગલ ક્ષેત્રનો વિકાસ કરવામાં આવશે સફારી પ્રોજેક્ટ માટે. હવે અહીંયા અરવલ્લી પહાડી ક્ષેત્ર તમારે ખાસ ધ્યાને રાખવાનું છે. અરવલ્લી આવે એટલે સીધું રાજસ્થાન મગજમાં આવે, કારણ કે ઘણો ખરો હિસ્સો અરવલ્લીનો રાજસ્થાનમાં તમને જોવા મળે. એટલે તમને પૂછાય કે ભાઈ અરવલ્લી પહાડી ક્ષેત્રમાં એશિયાની સૌથી મોટી જંગલ સફારી કયું રાજ્ય બનાવશે? તો રાજસ્થાન ટીક ન મારતા ભૂલ પડશે, તમારે ટીક મારવાનું હરિયાણા છે, બરાબર છે. હવે આનો ઉદ્દેશ શું? તો તમે ખાસ ધ્યાન રાખજો, હરિયાણામાં જે એશિયાની સૌથી મોટી જંગલ સફારી બનવાની છે તેના મુખ્યત્વે 3 ઉદ્દેશો સરકારે જાહેર કરેલા છે. પહેલો ઉદ્દેશ છે પ્રાણીઓ અને પ્રકૃતિનું રક્ષણ કરવું, બીજો ઉદ્દેશ છે કે પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવું અને ત્રીજો ઉદ્દેશ છે કે સ્થાનિક લોકોને રોજગારી પ્રોવાઈડ કરવી. મોસ્ટ એમપી મુદ્દો થાય, ભૂલતા નહીં તમે. આના માટે થઈ અને આધુનિક ટેકનોલોજીનો સમાવેશ થશે. હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈની સાહેબ છે, એમણે થોડા સમય પહેલા આપણા ગુજરાતના જામનગરમાં વનતારા પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટ એટલા માટે આ વનતારાની મુલાકાત લીધી હતી કારણ કે એ લોકો એશિયાની સૌથી મોટી જંગલ સફારી શરૂ કરવાના છે. એટલે પ્રાણીઓનું મેનેજમેન્ટ કેમ થાય છે એ બધા માટે હરિયાણાના અધિકારીઓ અહીંયા મુલાકાતે પણ આવવાના છે. ચાલો હવે જુઓ, જ્યારે વાત આપણે હરિયાણાની અને અરવલ્લીની વાત નીકળી છે ત્યારે થોડાક મુદ્દા ધ્યાને રાખજો. અરવલ્લી એટલે વિશ્વના સૌથી પ્રાચીન પર્વતમાળાઓનો ભાગ કહેવાય, બરાબર. વિશ્વમાં સૌથી જૂના ખડકો આપણને અરવલ્લીમાંથી પ્રાપ્ત થાય છે, આશરે 250 કરોડ વર્ષ જૂના ખડકો. હવે જુઓ, અરવલ્લી આવ્યું છે ક્યાં? તો ભારતના મેપમાં તમે જુઓ, ભારતનો જે પશ્ચિમ ભાગ છે તેની અંદર આની ડિરેક્શન છે દક્ષિણ પશ્ચિમ દિશામાં અરવલ્લી છે, એની પર્વતમાળાઓ ફેલાયેલી છે, બરાબર, શિખરોની આખી હારમાળા. ગુજરાત, રાજસ્થાન, બરાબર, અને ઉપર અહીંયા હરિયાણા છેક દિલ્હી સુધી એનો વિસ્તાર ફેલાયેલો છે. કિલોમીટરની જો હું વાત કરું તો 692 કિલોમીટર થાય. આની દિશા ખાસ ધ્યાન રાખજો, દક્ષિણ પશ્ચિમની અંદરનો એનો રૂટ આપણને જોવા મળે છે. જે આ અરવલ્લી શબ્દ છે એનો બેઝિક મતલબ જ થશે શિખરોની હારમાળા. બીજો એક આઈએમપી ફેક્ટ, જનરલ નોલેજ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે ધ્યાને રાખવાનું, 692 કિલોમીટરની લંબાઈ ધરાવતી આખી પર્વતમાળા છે, એનું સૌથી ઊંચું શિખર રાજસ્થાનમાં સિરોહી જિલ્લામાં માઉન્ટ આબુ નજીક ગુરુ શિખર આવેલું છે. 1722 મીટરની તેની ઊંચાઈ છે. તો આ બધા ક્વેશ્ચન્સ પણ તમારા માટે આઈએમપી થઈ જાય છે. જો આ પણ પૂછી જ નાખશે કે ભાઈ અરવલ્લી કયા કયા વિસ્તારો કયા કયા રાજ્યો સાથે સંબંધ ધરાવે છે, તો આ તમારે વિસ્તાર ધ્યાનમાં રાખવાનો થાય. મેં તમને મેપ પણ આપેલો છે. તો 2 ટોપિક આપણે આજે ધ્યાનમાં રાખ્યા, બંને પર્યાવરણના વન્યજીવના મુદ્દાઓ સાથે સંકળાયેલા છે. ત્યારબાદ ત્રીજો એક નાનો એવો મુદ્દો લઈએ, એટલો ખાસ ઉપયોગી નથી પણ દુનિયામાં કંઈક નવું પરિવર્તન ધીમે ધીમે જોવા મળી રહ્યું છે. એના ઉદાહરણ સ્વરૂપે હું તમને આ એક એક્ઝામ્પલ્સ આપવા માંગુ છું. દક્ષિણ અમેરિકા આ જે ખંડ છે, ખાસ જોઈ લો અહીંયા મેપ ઉપર, જેની એક તરફ પેસિફિક અને એક તરફ એટલાન્ટિક મહાસાગર છે. આ દક્ષિણ અમેરિકા ખંડમાં ઉત્તરના ભાગમાં એક દેશ છે જેનું નામ છે સુરીનામ. આ સુરીનામ દેશમાં પહેલી વખત રાષ્ટ્રપતિના પદ ઉપર એક મહિલાની પસંદગી થઈ છે અને એ નજીકના સમયમાં રાષ્ટ્રપતિ તરીકેનો કારભાર સંભાળશે. તો દુનિયામાં પહેલી વાર સુરીનામ દેશની હિસ્ટ્રીમાં પહેલી વાર કંઈક એવું જોવા મળે છે કે મહિલા એક સૌથી ઊંચા રાષ્ટ્રીય પદ ઉપર બિરાજમાન થાય છે. તેણીનું નામ છે જેનિફર ગિરલિંગ સાયમન્સ.
બરાબર 71 વર્ષની એમની ઉંમર છે અને એ પસંદગી પામ્યા છે. તો બેઝિક વાત છે, વધારે ડિટેલમાં આની કોઈ ચર્ચા આપણે કરવાની નથી. સુરીનામ દક્ષિણ અમેરિકા ખંડમાં ઉત્તરમાં આવેલો દેશ છે. ખંડ દક્ષિણ અમેરિકા, પણ એનું પોતાનું લોકેશન ઉત્તરમાં છે. પેરામ્બીરો, બરાબર, એ એની રાજધાની છે અને આ દેશની જે નેટિવ ભાષા છે, મૂળ ભાષા છે, એ ડચ છે. બરાબર, ડચ એટલે નેધરલેન્ડની ભાષા. ડચ લોકો ભારતમાં પણ આવેલા વેપાર માટે આપણે એને વલંદા તરીકે ઓળખતા. ચાલો, ત્યારબાદ 53.4 બહુ જ આઈએમપી મુદ્દો છે, નેશનલ બાયો બેંક. દિલ્હીમાં ભારત સરકારે એક વિશેષ પ્રકારની બેંકની સ્થાપના કરી છે દોસ્તો, એનું ઉદ્ઘાટન થયું. આ બેંકને નેશનલ બાયો બેંક એવું નામ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે કામ કરશે એટલા માટે નેશનલ શબ્દ છે. બાયો બેંક એટલા માટે કહેવામાં આવશે કારણ કે આ બેંકની અંદર જે કંઈ અગત્યની માહિતી જમા થશે એ માનવ શરીર સાથે સંબંધિત વિગતો ધરાવતી હશે. આ બેંકનો ઉદ્દેશ શું છે ખાસ સમજજો. આ બેંક અંતર્ગત સમગ્ર દેશમાંથી અલગ અલગ પ્રાંતોમાંથી, અલગ અલગ પ્રાદેશિકતામાંથી, અલગ અલગ ભાષા, અલગ અલગ કલ્ચર સમૂહમાંથી 10,000 જેટલા લોકોના શારીરિક જે કંઈ ચોક્કસ બાયોલોજિકલ જે નમૂનાઓ હોય, બરાબર છે, દાખલા તરીકે જીનોમ સિક્વન્સ સમજવા માટે ડીએનએ સેમ્પલિંગ્સ જેને કહેવાય એ કલેક્ટ કરવામાં આવશે દેશભરમાંથી, બરાબર, અલગ અલગ પ્રાંતમાંથી, અલગ અલગ કલ્ચરમાંથી. કેમ તો કે ભાઈ ભારતના લોકોના જીનોમ્સ એટલે કે ભારતના લોકોની જે કંઈ પણ શારીરિક રચનાઓ છે, બરાબર, ભારતના લોકોના જે ડીએનએસ છે, બરાબર, આ બધાનો ડિટેલ અભ્યાસ કરીને ભારતની સ્વાસ્થ્યની પરિસ્થિતિનો અંદાજ લગાડવાનો છે. વધતા સાથોસાથ ભવિષ્યમાં ભારતની સ્વાસ્થ્ય સ્થિતિમાં કેવા કેવા ફેરફાર થાય, ભવિષ્યમાં જે સંશોધન કરવામાં આવે તો એમાં પણ આ ડેટા મદદરૂપ થાય. એટલા માટે થઈને કેન્દ્ર સરકારે દિલ્હીમાં નેશનલ બાયો બેંકની સ્થાપના કરી છે. તો આટલા મુદ્દા આઈએમપી થઈ ગયા. હજુ આમાંથી બીજા પણ મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના છે. જેમ કે જુઓ, કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહ, જે પોતે એમડી છે અને કાશ્મીરથી બિલોંગ કરે છે, 2014થી લગાતાર મતલબ 10-11 વર્ષોથી કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે કામ કરે છે. એમણે આ નેશનલ બાયો બેંકનું ઉદ્ઘાટન કર્યું છે. તો આ બેંકની સ્થાપના કોણે કરી છે? તો ધ્યાન આપજો ભાઈ, આપણા દેશમાં એક બહુ જ આઈએમપી સંસ્થા છે મિત્રો, CSIR, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. CSIR, આ CSIR બહુ જ મોટી સંસ્થા છે. ભારત સરકારના વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત કામ કરતી એક પ્રકારની સ્વાયત્ત સંસ્થા પણ છે CSIR. આ CSIR ની એક પેટા શાખા છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી, IGIB. બરાબર, CSIR ની એક પેટા શાખા છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી, જે દિલ્હી ખાતે આવેલી છે. તો આ જે IGIB સંસ્થા છે ને, એણે આ બેંકની સ્થાપના કરી છે. એટલે કે પેપર કાઢવાવાળા માણસો તમને એવું પણ પૂછી નાખે કે આ બેંકનું ઉદ્ઘાટન કોણે કર્યું, તો તમારી પાસે આ ઓપ્શન પણ અવેલેબલ જ છે, CSIR. કારણ કે મોટી સંસ્થા તો CSIR છે. અને આગળ હું તમને એક બાબત અત્યારે સ્પષ્ટ પણ કરું કે આ જે CSIR છે ને દોસ્તો, જેની સ્થાપના 1942માં એટલે કે ભારત આઝાદ નહોતો એ પહેલા થઈ, બરાબર, 42માં થઈ, હિંદ છોડો આંદોલનનું જે વર્ષ છે એ વર્ષે થઈ. અને આ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ છે તેને ભારતમાં પ્રયોગશાળાઓની માતા તરીકે ઓળખવામાં આવે છે. આ CSIR ની સ્થાપના શાંતિ સ્વરૂપ ભટનાગર નામના રસાયણ શાસ્ત્રી પ્રોફેસર સાહેબ દ્વારા કરવામાં આવેલી. શાંતિ સ્વરૂપ ભટનાગર દ્વારા CSIR ની સ્થાપના થઈ. CSIR ની જે મુખ્ય એની હેડક્વાર્ટર છે એ દિલ્હી ખાતે આવેલી છે દોસ્તો. અને CSIR નું હુલામણું નામ શું છે? પ્રયોગશાળાની માતા. સ્થાપક શાંતિ સ્વરૂપ ભટનાગરને પ્રયોગશાળાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. શાંતિ સ્વરૂપ ભટનાગર સાહેબ છે તેને આપણે પ્રયોગશાળાના પિતા તરીકે પણ ઓળખતા હોઈએ. તો CSIR ની આટલી વિગત બહુ જ આઈએમપી છે, બહુ જ આઈએમપી છે, એટલે એને ખાસ ધ્યાને રાખજો. તો આટલા ફેક્ટ્સ પહેલા મેં તમને કીધા એ તમારે ખાસ ધ્યાને રાખવાના છે. હવે જુઓ મિત્રો, આ CSIR મેં તમને કીધું એમ કોઈ નાની સંસ્થા નથી. એ આપણા દેશમાં વિજ્ઞાન અને સંશોધનના ક્ષેત્રમાં અપાતો સર્વોચ્ચ પુરસ્કાર એટલે કે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર આપતી હોય છે. બરાબર છે, શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર એ ભારતમાં વિજ્ઞાન અને સંશોધનના ક્ષેત્રમાં આપવામાં આવતો
સર્વોચ્ચ પુરસ્કાર છે, જે કોણ આપે છે? CSIR નામની સંસ્થા આપે છે. એટલે આ તો બહુ મોટું માથું છે ભાઈ. અને મોટા માથાએ એક લેબ સ્થાપી છે. આ મોટા માથા CSIR ની એક પેટા શાખા છે IGIB દિલ્હી ખાતે, એણે નેશનલ બાયો બેંકની સ્થાપના કરી છે. તો આ બેંક શું કરશે? ભારતના વિવિધ પ્રદેશો પ્રાંતોમાં વસતા કેટલા લોકો મેં કીધા દોસ્તો? 10,000. વિધાનવાળા ક્વેશ્ચનમાં 1 લાખ આપી દેશે, 10 લાખ આપી દેશે. તમને એમ થાય કે ભાઈ આપણો દેશ તો 140 કરોડથી પણ વધારે છે, 1 લાખને લઈ જાઓ, આપનો વાંધો છે. પણ 10,000 લોકો ધ્યાને રાખજો, 10,000 લોકોની સ્વાસ્થ્ય સંબંધી માહિતીઓ, જીનેટિક્સ નમૂનાઓ એ પ્રાપ્ત કરશે. બહુ જ IMP બાબત છે, એને ધ્યાને રાખજો. એક વખત DYSOની પ્રિલિમ્સ પરીક્ષામાં સવાલ આવ્યો હતો કે ભાઈ CSIR ના વર્તમાન મહાનિર્દેશક ડિરેક્ટર જનરલ કોણ છે? તો ડોક્ટર નલાથમ્બિક કલાઈસેલ્વી. સૌથી પહેલી વખત CSIRમાં વર્ષ 2022માં ડોક્ટર નલાથમ્બિક કલાઈસેલ્વી છે, એ મહિલા છે અને એ આના પહેલી વાર ડિરેક્ટર જનરલ બનનારા પહેલા મહિલા બન્યા હતા. એટલે એમનું નામ પણ પૂછવામાં આવ્યું. અહીંયા ઇમેજમાં જે બતાવવામાં આવ્યા છે ડોક્ટર નલાથમ્બિક કલાઈસેલ્વી. તો આ પણ PDFમાં લખાયેલું છે અને તમે યાદ રાખજો, વાંચી લેજો. ત્યારબાદ આપણા લેક્ચરનો આજનો જે છેલ્લો ટોપિક છે એ આપણે ધ્યાને રાખવો છે, એક મિસાઇલ છે દોસ્તો. અને આ મિસાઇલ અત્યારે બહુ સ્પષ્ટતા નથી, પણ મોટાભાગના છાપાઓમાં, અંગ્રેજી છાપાઓમાં આના વિશે બહુ કન્ફર્મ વાત લખાઈ ચૂકી છે કે ભારતીય વાયુસેના ઇઝરાયલ દેશ પાસેથી એર લોરા નામની મિસાઇલ વસાવવાની છે. લગભગ આ ડીલ ફાઇનલ થઈ ચૂકી છે. આ વાયુસેનામાં જોઈન થશે. ઇઝરાયલ દ્વારા વિકસાવિત LORA લોરા નામની જે મિસાઇલ છે એનું એર વર્ઝન ભારતીય વાયુસેના વાપરવાની છે. તો અહીંયાથી સવાલો નીકળશે, ખાસ ધ્યાન રાખજો. પહેલા તો LOR એનું પૂરું નામ થશે લોંગ રેન્જ આર્ટિલરી. મિસાઇલનું જે નામ છે એ થશે લોંગ રેન્જ આર્ટિલરી. ભારતીય વાયુસેના, આ ભૂલવાનું નથી, ઉપયોગ કરતા કોણ રહેશે? ભારતીય વાયુસેના ઇઝરાયલ દ્વારા વિકસાવેલી આ મિસાઇલને પોતાની સેવામાં સામેલ કરવાનો પ્રયત્ન ચાલુ છે. બરાબર. હવે ધ્યાન આપવું, ભારત અને ઇઝરાયલે સંયુક્ત રીતે આને વિકસિત નથી કરેલી, ઇઝરાયલે વિકસિત કરેલી છે, આપણે ખરીદવાની છે. બરાબર છે. ઇઝરાયલ વતી કોણ આનો વિકાસ કોણ કરે છે? ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ. બરાબર. હવે આ મિસાઇલની વિશેષતા શું છે? હવામાંથી લોન્ચ થનારી આધુનિક બેલેસ્ટિક મિસાઇલ છે. IMP વિગત છે, વિધાનો આપે તો એમાં ક્રૂઝ મિસાઇલ આપી દેશે. બરાબર છે, ક્રૂઝ મિસાઇલ તમને આપી દે, પણ આ ક્રૂઝ નથી, બેલેસ્ટિક મિસાઇલ છે. આ મુદ્દો તમારે ખાસ ધ્યાને રાખવાનો. ફાયર એન્ડ ફરગોટ મિસાઇલ તરીકે પણ કામ કરશે. એટલે એક વખત પોતાના ટાર્ગેટને ટ્રેક કરીને લોન્ચ કરી દો છો, પછી તમારે એટલે કે ઓપરેટર લોકોએ એને ફરીથી કોઈ ગાઈડન્સ આપવાની જરૂર નથી. એની આધુનિક ટેકનોલોજી પોતાના મૂવેબલ ટાર્ગેટ્સને, એનું ટાર્ગેટ્સ ભલે પોતાની દિશા બદલે, ઝડપ બદલે, તો બી આઈડેન્ટિફાય કરી અને હિટ કરશે. એટલે ફાયર એન્ડ ફરગોટ, દાગો ઓર ભૂલ જાઓ. એકવાર લોન્ચ કરો અને પછી ભૂલી જાઓ, એ આપમેળે પોતાના ટાર્ગેટ સુધી પહોંચી જશે. સૌથી મહત્વની વાત કે આ મિસાઇલની રેન્જ કેટલી છે દોસ્તો? 400 કિલોમીટર. 400 કિલોમીટર. અને પોતાની સાથે 600 કિલોગ્રામ જેટલો દારૂગોળો એટલે કે વોરહેડ એટલે કે વિસ્ફોટક સામગ્રીનું વહન કરશે. તો મિત્રો, આ રીતે ઇઝરાયલની એર લોરા મિસાઇલ ભારતીય વાયુસેનામાં સામેલ થવાની હોય એની આ બધી IMP વિગતો ખાસ ધ્યાને રાખવી પડે. ફરીથી કહું છું કે ઇઝરાયલની સાથે મળીને આપણે નથી વિકસાવેલી, ટોટલી ડિઝાઇન એન્ડ ડેવલપ બાય ઇઝરાયલ. ભારતે ખરીદવાનું છે. ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝે તૈયાર કરેલી છે. હવામાંથી ફાયર થયેલી બેલેસ્ટિક મિસાઇલ છે. 400 કિલોમીટરની પ્રહાર ક્ષમતા છે અને 600 કિલોગ્રામ સુધીનું વોરહેડ લઈ જશે. કહેવાનો કોઈ બીજો એમાં ઉદ્દેશ જ નથી આવતો કે આને સુપરસોનિક મિસાઇલ કહી જ દેવાની છે. આ સ્પીડની દ્રષ્ટિએ સુપરસોનિક કન્ડિશન પ્રાપ્ત કરે છે. એટલે કે આની ઝડપ જે છે મિત્રો એ નિયર બાય 1 મેકથી ઘણી બધી વધારે જોવા મળશે. તો આટલા ફેક્ટ્સ તમારે ખાસ ધ્યાને રાખવાના રહેશે. આજના લેક્ચરમાં આટલા ટોપિક ઉપર રાખીએ. નેક્સ્ટ ડે પાછા મળીએ છીએ નવા ટોપિક, નવા મુદ્દાઓ સાથે. મળતા રહેશું. જય હિન્દ, જય ભારત. ડન. કેટલી મિનિટ થઈ?